નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની આ ઓનલાઈન YouTube ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન જેનો ચેપ્ટર નંબર 9 ભૂમિ, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? સોઇલ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં શું ભણ્યા હતા? આગળ ખ્યાલ છે તમને? તો કે ભૂમિના સ્તર વિશે. તો ભૂમિના સ્તર કેટલા છે? સ્તર A, સ્તર B અને ત્યારબાદ સ્તર C. ત્યારબાદ આપણે અલગ અલગ ભૂમિના પડ વિશે માહિતી મેળવી હતી કે ગોરાડુ જમીન, ચીકણી માટી, બરાબર છે, રેતાળ જમીન. તો વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા આપણે વિષય વિશે માહિતી મેળવી હતી. આજ સાથે આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન છે કે ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે, બરાબર છે? શા માટે? ચાલો, તો કે ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર હોય છે, રાઈટ? અને સેન્દ્રિય પદાર્થો ભૂમિને શું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે તથા વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. વિદ્યાર્થી મિત્રો, પોષક તત્વો એટલે તો કે પાક ઉગાડવા માટે જે જરૂરી દ્રવ્યો છે, પોષક તત્વો છે, બરાબર છે, એ ભૂમિ જે સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે, બરાબર, જેના કારણે વનસ્પતિને પોષક તત્વો પૂરેપૂરા મળે છે, જેના કારણે પાક સારો એવો ઉગે છે, બરાબર છે. અને ત્રીજો પોઈન્ટ છે કે ભૂમિનું ઉપલું પડ જે છે એ વનસ્પતિ અને પાક માટે ઉપયોગી છે. ઉપલું પડ કે જ્યાં આપણે પાક ઉગાડીએ છીએ, બરાબર, અથવા ઝાડ છોડ, બરાબર, જે ઉગે છે એ કયા પડમાં ઉગે છે? તો કે ઉપલા પડમાં, રાઈટ? અને જમીનના ધોવાણને લીધે ઉપલા પડના કણો શું થાય છે? છૂટા પડી પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે અને તેના કારણે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે અને આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વરસાદ પડતો હોય, બરાબર છે, તો વરસાદના સમયે જંગલો, વનસ્પતિ શા માટે જરૂરી છે? તો એટલા માટે કે જમીનનું ધોવાણ થતા અટકે. જમીનનું ધોવાણ થવાથી શું થાય? તો કે જમીનનું ધોવાણ થાય જેના કારણે શું છે કે ઉપલા પડમાં શું હોય છે? તો કે સેન્દ્રિય પદાર્થો હોય છે જે વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે, જેના કારણે પાક આપણે સારો લઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તો જમીનનું ધોવાણ ન થાય તે માટે વનસ્પતિ, ઝાડ, પાન એ હોવું જરૂરી છે, બરાબર છે. એટલે ડાયરેક્ટ જે વરસાદ જે પડે છે એ જમીન પર ના પડે અને જમીનનું ધોવાણ ન અટકે. જો જમીનનું ધોવાણ થાય છે તો જમીનનો ઉપલું પડ છે એમાં પાણીના જે માટીના જે કણો છે છૂટા પડે છે અને પાણીના પ્રવાહ સાથે એ દૂર જતા રહે છે, જેના કારણે શું થાય છે કે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, બરાબર. અને આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક પોઈન્ટ વાઇઝ આપણે સમજીએ. તો સૌપ્રથમ પહેલો પોઈન્ટ છે કે ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે, રાઈટ? ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે શું લખ્યું કે સેન્દ્રિય પદાર્થો ભૂમિને શું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે. તો કે સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે તથા વનસ્પતિને શું આપે છે? પોષક તત્વો પૂરા પાડે છે. વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે, રાઈટ? આ આપણો બીજો પોઈન્ટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કે ભૂમિનું ઉપલું પડ વનસ્પતિ અને પાક માટે ઉપયોગી પડ છે. ભૂમિનું ઉપલું પડ
વનસ્પતિ તથા પાક માટે ઉપયોગી પડ છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિનું ઉપલું પડ જે છે વનસ્પતિ તથા પાક માટે ઉપયોગી પડ છે. હવે જમીનના ધોવાણને લીધે ઉપલા પડના કણો જમીનના ધોવાણને લીધે શું થાય છે? તો કે ઉપલા પડના કણો શું થાય છે? છૂટા પડી જાય છે, બરાબર? જમીનના ધોવાણને લીધે ઉપલા પડના જે કણો છે એ છૂટા પડી જાય છે અને પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે, અને પાણીના પ્રવાહ સાથે દૂર જતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદનો પોઈન્ટ છે કે તે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, બરાબર છે? તે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે. ઉપલા પડનું જતન કરવું જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્યત્વે પોઈન્ટ્સ તમે જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આપણે ફરી એકવાર સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ. તો આગળનો ક્વેશ્ચન શું છે? તો કે ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે. શા માટે ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે? તો કે ગોરાડુ ભૂમિમાં માટી, કાપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે. ગોરાડુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે, રાઈટ? ગોરાડુ જમીન જે હોય છે એમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી. એટલે તમે જુઓ, ખેતીવાડી અથવા ખેતરમાં ક્યાંય ગયા હોય ને તો ત્યાં દરેક જગ્યાએ કેવી જમીન હોય છે? તો કે ગોરાડુ જમીન હોય છે, બરાબર? એ ગોરાડુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો હોય છે અને વળી તેમાં પાણીનો અંતઃસ્રવણ દર અને જલ ધારણ ક્ષમતા મધ્યમ સ્તરની છે, રાઈટ? અને ભૂમિમાં હવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી પાકના ઉગવા માટે વધુ અનુકૂળ છે, બરાબર? અને આવી ભૂમિમાં ખેતી સારી થાય છે. તેથી ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે બીજો પ્રશ્ન છે કે ગોરાડુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે, તો શા માટે ઉત્તમ છે? તેનો પહેલો પોઈન્ટ આપણે લખીશું કે ગોરાડુ ભૂમિમાં માટી, કાપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે. ગોરાડુ ભૂમિમાં માટી, કાપ અને બીજું શું? તો કે રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે. રાઈટ? ત્યારબાદ તો કે ગોરાડુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે. ગોરાડુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે, રાઈટ? ગોરાડુ જમીનમાં શું હોય છે? તો કે સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે અને વળી તેમાં પાણીનો અંતઃસ્રવણ દર કેવો હોય છે? નહીવત, એટલે કે
અને જળ ધારણ ક્ષમતા મધ્યમ સ્તરની છે. દર અને જળ ધારણ ક્ષમતા મધ્યમ સ્તરની છે. રાઈટ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભૂમિમાં હવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ. ભૂમિમાં હવાનું પ્રમાણ અને બીજું શેનું પ્રમાણ? તો કે પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી શું થાય છે? તો કે પાકના ઉગવા માટે વધુ અનુકૂળ છે. પાકના ઉગવા માટે અનુકૂળ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો પોઈન્ટ શું છે? તો કે આવી ભૂમિમાં ખેતી સારી થાય છે, તેથી ગોરાળુ ભૂમિ ખેતી માટે ઉપયોગી છે, ઉત્તમ છે. આવી ભૂમિમાં પાક સારી માત્રામાં થાય છે, જેથી ગોરાળુ ભૂમિ ખેતી માટે ઉત્તમ છે. રાઈટ. તો કે ગોરાળુ ભૂમિ જે છે એમાં સેન્દ્રિય પદાર્થો હોય છે, બરાબર છે, કાપ હોય છે, બરાબર, જેના કારણે જમીનમાં આપણે જે પાક લેવો છે એ પાક માટે એ જે સેન્દ્રિય પદાર્થો વાળી જે ભૂમિ હોય એ ખૂબ જ અગત્યની હોય. વળી તેમાં પાણીનો અંતઃસ્રવણ દર અને જળ ધારણની ક્ષમતા એ મધ્યમ સ્તરની છે. અને ભૂમિમાં હવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી, હવે જો હવા અને પાણીનું પ્રમાણ પૂરતું મળી રહે એવી જમીન હોય તો એવી જમીનમાં પાકના ઉગવા માટે અનુકૂળ જમીન કહેવાય. એટલે ઘણા લોકો ખેતર લેતા હોય ને તો આ બધી બાબતોનું ધ્યાન રાખતા હોય પછી ખેતર લે. મકાન બાંધવા માટેની જમીન અને ખેતી કરવા માટેની જમીન એ બંનેમાં સામ્ય આ જ હોય, બરાબર છે, કે જ્યાં હવા અને પાણીનું જે પ્રમાણ છે એ પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ, સેન્દ્રિય પદાર્થો એ જમીનમાં હોવા જોઈએ, બરાબર છે, અને તે પાક ઉગવા માટે અનુકૂળ હોય. જો આવી જમીન મળી જાય ને તો આપણે શું કહી શકીએ? તો કે ઈ ભૂમિને ગોરાળુ ભૂમિ, બરાબર, કહે છે. અને ઈ ભૂમિ પાક કરવા એટલે કે ખેતી લેવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બીજો ક્વેશ્ચન અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ ત્રીજું છે કે રેતાળ ભૂમિમાં પાકને વારંવાર પાણી આપવું પડે છે. રેતાળ ભૂમિમાં પાકને વારંવાર પાણી આપવું પડે છે. એનું કારણ શું છે? તો કે રેતાળ ભૂમિની જળ ધારણ ક્ષમતા ખૂબ ઓછી હોય છે, એટલે એ પાણીને છોડી દે એમ. બરાબર છે. તમે જોજો રેતી કોઈ ટ્રક જતો હોય, તમે જતા હોય ક્યાંય બહાર ગામ અને કોઈ ડમ્પર ટ્રક ભરેલો હોય રેતીનો, તો તમે જોજો એ રેતીમાંથી પાણી પડતું હોય. ટ્રક ભરેલી રેતી હોય ને, બરાબર, નદીમાંથી રેતી ભરીને લાયા હોય, બરાબર છે, તો એ આખા રસ્તામાં એ પાણી પડતું જ જાય. કેમ? તો કે રેતી છે એ જળ એટલે કે પાણીને પકડી રાખે નહીં, બરાબર છે, એ ખૂબ જ ઓછી ક્ષમતા ધરાવે જળ ધારણ, એટલે એ પાણીને છોડી દે. તો કે રેતાળ ભૂમિની જળ ધારણ ક્ષમતા ખૂબ ઓછી છે. પહેલો પોઈન્ટ. રેતાળ ભૂમિની જળ ધારણ ક્ષમતા ખૂબ જ ઓછી છે. બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ ભૂમિમાં પાકને પાણી સિંચવાથી આ ભૂમિના પાકને પાણી સિંચવાથી આ ભૂમિના પાકને પાણી સિંચવાથી, બરાબર, આ ભૂમિના પાકને પાણી સિંચવાથી અને પાણી રેતીના કણો વચ્ચેથી અને પાણી
રેતીના કણો વચ્ચેથી શું થાય છે તો કે નીચે ઉતરી જાય છે, બરાબર? કણો વચ્ચેથી પાણી શું થાય છે, નીચે ઉતરી જાય. મેં હમણાં જ વાત કરી ને કે આગળ ટ્રક હોય, બરાબર છે, અને રેતી ભરીને જતો હોય નદીમાંથી, તો એમાં પાણી ટપકતું. એનું કારણ શું છે તો કે પાણી રેતીના કણો વચ્ચેથી નીચે ઉતરી જાય છે, રાઈટ? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તો કે આથી થોડી વારમાં ભૂમિ શું થઈ જાય છે, સુકાઈ જાય છે. આથી થોડી વારમાં ભૂમિ સુકાઈ જાય છે, બરાબર? હવે ભૂમિ સુકાઈ જાય છે, તેથી રેતાળ ભૂમિના પાકને વારંવાર પાણી આપવું પડે છે. તેથી રેતાળ ભૂમિના પાકને વારંવાર પાણી આપવું પડે છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો પહેલો, બીજો અને ત્રીજો ક્વેશ્ચન છે અહીં પૂર્ણ કર્યો. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યારબાદ આપણે એકવાર સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ ફરીથી. તો ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે. શા માટે? તો કે ભૂમિના ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યો ભરપૂર માત્રામાં હોય છે, રાઈટ? અને સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે, વનસ્પતિને પોષક તત્વો પૂરા પાડે છે. ભૂમિનું ઉપલું પડ છે એ વનસ્પતિ તથા પાક માટે શું હોય છે, ઉપયોગી હોય છે. હવે જમીનના ધોવાણને લીધે ઉપલા પડના કણો શું થાય છે તો કે છૂટા પડી જાય છે. મેં આગળ જ વાત કરી તમને કે જમીનનું ધોવાણ થાય, બરાબર છે, એના કારણે ઉપલા પડના જે કણો છે એ છૂટા પડી જાય અને જમીન સાથે ધોવાઈ જાય છે, બરાબર? અને પાણીના પ્રવાહ સાથે આગળ જતા રહે છે, બરાબર? એટલે ઉપલું પડ ખરાબ થઈ જાય છે અને ત્યાં પછી પાક લેવો કે વનસ્પતિ માટે એ ઉપયોગી હોતી નથી, કારણ કે ઉપલા પડમાં સેન્દ્રિય પદાર્થો ભરપૂર માત્રામાં હોય છે. ત્યારબાદ કે ભૂમિની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે, બરાબર? અને આથી ભૂમિના ઉપલા પડનું જતન કરવું જરૂરી છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગોરાળુ જમીન ખેતી માટે ઉત્તમ છે. તો ગોરાળુ ભૂમિમાં માટી, કાપ અને રેતી મિશ્ર પ્રમાણમાં હોય છે. ગોરાળુ જમીનમાં સેન્દ્રિય પદાર્થો જરૂરી પ્રમાણમાં હોય છે. વળી તેમાં પાણીનો અંતઃસ્ત્રવણ દર અને જળધારણ ક્ષમતા મધ્યમ સ્તરની છે અને ભૂમિમાં હવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ જરૂર જેટલું હોવાથી પાકના ઉગવા માટે અનુકૂળ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવી ભૂમિમાં પાક સારી માત્રામાં થાય છે, જેથી ગોરાળુ ભૂમિ ખેતી માટે કેવી છે, ઉત્તમ છે. ત્યારબાદ રેતાળ ભૂમિમાં પાકને વારંવાર પાણી આપવું પડે છે. તો કે રેતાળ ભૂમિની જળધારણ ક્ષમતા ખૂબ જ ઓછી છે અને આ ભૂમિના પાકને પાણી સિંચવાથી અને પાણી રેતીના કણો વચ્ચેથી નીચે ઉતરી જાય છે. આથી થોડી વારમાં ભૂમિ સુકાઈ જાય છે. તેથી રેતાળ ભૂમિના પાકને વારંવાર પાણી આપવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજના આ લેક્ચરમાં તમે શું શીખ્યા? તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે 3 મુખ્ય ક્વેશ્ચન શીખ્યા. એ ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે? ઇન ફ્યુચર હવે તો જો આગળ સ્ટડી કરતા હોય ત્યારે એગ્રીકલ્ચરનો પણ એક ટોપિક આવે છે, એગ્રીકલ્ચર માટેનું પણ ઘણું બધું ભણવાનું આવે છે, રાઈટ? તો એવું નથી કે MBBS ડૉક્ટર થવાથી કે એન્જિનિયર થવાથી જ આપણે સારા વ્યક્તિ બની શકીએ, રાઈટ? તો એગ્રીકલ્ચરમાં પણ તમે ઘણું બધું આ બધું નોલેજ ધરાવો તો તમે એમાં પણ સારી રીતે સારી પોસ્ટ ઉપર જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો એના માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી છે, બરાબર છે? અને આ જે પ્રશ્નો છે એને ફક્ત લખવાના નહીં, માઇન્ડમાં ઉતારવાના છે, સમજવાના છે, યાદ રાખવાના છે. કારણ કે મેં તમને કહ્યું એ પ્રમાણે કે કોઈ આમાંથી એગ્રીકલ્ચર ફેકલ્ટી બને અથવા આગળ જઈને કોઈ એગ્રીકલ્ચરમાં હેડ બને તો એમને આ બધી જ બાબતોનો ખ્યાલ હોવો જરૂરી છે કે કઈ જમીન કેટલી ફળદ્રુપ હોય, કઈ જમીનમાં પાણી વધારે જોઈએ, કઈ જમીનમાં પાક વધારે લઈ શકીએ. તો આ બધી જ બાબતો ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આ 3 પ્રશ્નો મેં તમને જે સમજાવ્યા છે એ તમારે તમારી CWમાં એકવાર અને રફ બુકમાં 2 વાર લખીને એને યાદ કરવાના છે, સમજવાના છે અને પાકા કરવાના છે.
તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર હું અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.